सब बदनाम हो चुका है। अच्छा बहुत टाइम हो चुका है इस चीज में, कि ट्रीटमेंट के अंदर बहुत टाइम। अच्छा अच्छा आजू बाजू कौन है, कौन खड़ा है, कौन नहीं खड़ा, मैं अच्छी तरह जानता अच्छा हूं। बिना देखे मैं समझ सकता हूँ, बिना देखे समझ सकता हूँ, बिना देखे मैं जान सकता अच्छा हूं। समझ गया हाँ कौन है आपके आजू बाजू। आप क्या बता रहे हैं, मैं आपको बता रहा हूँ, मैं अच्छी तरह समझ सकता हूँ आप क्या बता रहे हैं। ટીવી સ્ક્રીન પર આપ જે સંવાદ સાંભળી રહ્યા છો તે છે ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગના એક સાકરીતનો. ઘટના બની છે સુરતમાં, જ્યાં મનપાના પૂર્વ કર્મચારી અમિત દેસાઈને પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વિડીયો કોલ પર ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા. નકલી વર્ચ્યુઅલ કોર્ટરૂમ બનાવી જજ, વકીલ, બેંક મેનેજર બતાવી એટલા ડરાવવામાં આવ્યા કે અમિત દેસાઈ પોતાની મિલકત વેચીને પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર થઈ ગયા. જોકે ત્યારે જ સુરત સાયબર ક્રાઇમની ટીમ સ્થળ પર પહોંચી. ફિલ્મી અંદાજમાં રેસ્ક્યુ કરીને સાયબર માફિયાના ચુંગાલમાંથી અમિત દેસાઈને છોડાવ્યા. ઘટનાની શરૂઆત થઈ સોમવારે બપોરથી. અમિત દેસાઈને અજાણ્યા લોકલ નંબર પરથી ફોન આવ્યો. પોતાની ઓળખ પોલીસ અને સીપીઆઈ અધિકારી તરીકે આપીને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થતો હોવાનું કહ્યું. આટલું જ નહીં, સાયબર ગઠિયાએ કુખ્યાત આરોપી નરેશ ગોયલ સામે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે. તેમાં 45 કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા હોવાની ધમકી આપી. અમિત દેસાઈ કંઈ સમજે તે પહેલા જ તેના મોબાઈલ પર એસબીઆઈ અને સીપીઆઈના લેટર પેડ પર લખેલા બોગસ દસ્તાવેજ અને વોરંટનો મારો ચલાવવામાં આવ્યો. સાયબર ગઠિયાએ બિછાવેલી જાળમાં અમિતભાઈ ફસાઈ ગયા. જોકે બાદમાં અમિતભાઈને શંકા જતા પોતાના ભાઈને આ વાતની જાણ કરી. પોતાના ભાઈએ તુરંત જ સાયબર સેલનો સંપર્ક કર્યો. સાયબર સેલની એક ટીમ તાત્કાલિક અમિત દેસાઈના ઘર પર પહોંચી. સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને અમિત દેસાઈને સાયબર ગઠિયાની ચુંગાલમાંથી છોડાવ્યા. સાયબર સેલના ડીસીપીએ માહિતી આપી કે આ કોલ્સ અને ઓપરેશન મોટાભાગે વિદેશથી અને ખાસ કરીને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાંથી ઓપરેટ થતા હોય છે. અમે નંબરનું ટ્રેસિંગ શરૂ કર્યું છે.